નમસ્કાર દર્શક મિત્રો, હું છું આયુષી રાવ. અસ્મિતા ભારતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નજર કરીશું મહત્વના સમાચારો પર. રાજકોટ જિલ્લામાં સમૂહ લગ્નના આયોજકોએ છેતરપિંડી કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. ગત 27 એપ્રિલના રોજ રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે શિવાજી સેના ગુજરાતના સ્થાપક વિક્રમ સોરાણી તથા પિન્ટુ પટેલ નામના વ્યક્તિઓ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 555 સર્વજ્ઞાતીય ગરીબ ઘરની દીકરીઓનો સમૂહ લગ્ન યોજાયો હતો. ત્યારે આયોજનો દ્વારા નવવધુ દીઠ ₹21,000 લેવામાં આવ્યા હતા. જ્યારે કરિયાવરમાં 121 આઇટમો આપવાનું આયોજક કર્યું હતું, જેમાં સોના ચાંદીના ઘરેણાં અને ઘરવખરીની તમામ ચીજો, સેટી, વાસણ સહિતની ચીજવસ્તુઓ આયોજકોએ આપવાનું કહ્યું હતું. પણ આયોજકોને પોતાનો બસ ખિસ્સા જ ભરવા હતા. ત્યારે શિવાજી સેનાના આયોજકોએ નવવધુઓ પાસે અને દાતાઓ પાસે લાખો રૂપિયા લઈને છેતરપિંડી કરી હતી. જે બાદ સમગ્ર મામલો મીડિયા સામે આવતા આયોજક વિક્રમ સોરાણી દ્વારા મીડિયા સામે ખોટો બચાવ પણ કરાયો હતો. નવવધુના પરિજનોએ જણાવ્યું હતું કે કરિયાવરમાં 121 વસ્તુઓ આપવાની હતી, તેની જગ્યાએ ખાલી 21 જેટલી વસ્તુઓ પણ આપવામાં આવી નથી. આ ઉપરાંત આવા આકરા તાપમાં આયોજકો દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા પણ નહોતી થઈ અને તેમજ જમવા માટે પણ કોઈ સુવિધા કરાઈ નહોતી. મને એવું કહેવામાં આવતું હતું કે આમાં આપણે દીકરીને દાન ને એવું બધું દેવાનું હોય સમૂહ લગ્નમાં. પછી 555 રાજકોટના આંગણે સમૂહ લગ્ન કરવામાં આવ્યા. ત્યારે એમને સોનાનું ચાંદીનું અને એવું કીધું હતું કે અમે સોનાનું દાન અમે આપીએ છીએ. તો સોનાનું દાન અત્યારે એ મુદ્દો મારી પાસે આવ્યો હતો, એટલે મેં વિડીયો જોયો, એટલે મેં વિડીયો બનાવ્યો. તો મેં કીધું ભાઈ વિક્રમભાઈને એવું કીધું સોનાનું દાન તમે કહેતા ચેમ કોઈને આપ્યું નથી અને ચેમ ખોટું આપ્યું, એટલે અમને બદલાઈ દેવામાં આવે અને અમારી માંગ એટલી હતી. હા, મને એમાં સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો. આવો મુદ્દો ઉપાડ્યો એટલે એ સસ્પેન્ડ કરી નાખે તરત. શું માંગ છે કે આ લોકો કૌભાંડ જ આચરે છે? આવા એ સમાધાન નામે કાંડ જ કરે છે. શું માંગ છે? કેવો અમારી માંગ એટલી જ છે, કાયદેસર સરકાર આમાં પગલા લે અને અમને ન્યાય આપે અને અમારે એના ઉપર કાયદેસર ફરિયાદ. શિવાજી સેનાના ગુજરાતની અંદર સમૂહ લગ્ન તો થવા અને વિક્રમભાઈ બોલીને એટલું કેવું પડે કે ભાઈ હું ગુજરાતની અંદર સમૂહ લગ્ન શિવાજી સેનાના સમૂહ લગ્ન કોઈ દી નહીં કરું. તમને એક ધમકી પણ મળે છે અને મને એવું કહેવા માંગે છે કે જો તમે આ કહીને પાછું ખેંચી લેશો અને જો નહીં ખેંચો તો તમારા ઉપર કાયદેસર એફઆઈઆર થાય છે અને જો મને કઈ થાય છે તો આમાં વિક્રમભાઈ રહે છે. કોણ કેવી વ્યવસ્થા હતી? કોઈ પણ જાતની કાંઈ વ્યવસ્થા નથી ને કરિયાવર જેટલો અમને કીધો હતો ને એટલો કરિયાવર એને આપ્યો નથી. સોના ચાંદીની વસ્તુ હાવ ખોટી છે. 121 આઈટમ દેવાની કીધી હતી, પણ 150 આઈટમ પણ પૂરી આવી નથી અમને કોઈ જાતની. અને જમરવારમાં પણ એવું હતું કે જમરવાર તમે ખાઈ ના શકો, ગુંદી ગાંઠિયા ને એવું હાવ કાચું જમરવાર ને કોઈ પણ પાણીની અહીંયા વ્યવસ્થા નંબરે. એક બોટલ 60 રૂપિયાની મળતી હતી અહીંયા આંકડે. સોના ચાંદીના દાગીના આપ્યા હતા, તે કેવા દાગીના હતા? ઈ દાગીના સાવ ખોટા છે. અમે સોની આગળ બધું તપાસ કરાયું, એક પણ દાગીનો એમાં સાચો નથી સોના ચાંદીનો. એક બ્રાહ્મણોની પણ વાત આવતી હતી. બ્રાહ્મણોનું શું વાત હતી? બ્રાહ્મણ ને અમે ઘરેથી લઈ આવ્યા હતા. એ લોકોએ અમને કીધું હતું કે તમારે બ્રાહ્મણની વ્યવસ્થા કરી લેવાની. બ્રાહ્મણની વ્યવસ્થા પછી ઓલું આટા ફરે હવનકુંડ ઈ પણ અમે ઘરેથી લઈ આવ્યા હતા. છાણા લાકડા પણ અમે ઘરેથી લઈ આવ્યા હતા. કેટલા રૂપિયા તમે ચૂકવ્યા હતા ટોટલ? અમારે બ્રાહ્મણ ને 4,000 રૂપિયા આપ્યો હતો અહીંયા લઈ આવવામાં. સમૂહ લગ્નમાં કેટલા રૂપિયા તમે ચૂકવ્યા? અમે 21,000 ભર્યો હતો સમૂહ લગ્નમાં. શું લાગે છે તમારી સાથે છેતરપિંડી આ લોકોએ કરી? આ લોકોએ છેતરપિંડી કરી છે અને આ લોકોને કાયદેસર પોલીસ ખાતાને આ લોકોનો કાંઈક ન્યાય લેવો જ જોઈએ અને અમને ન્યાય પણ જરૂર જ જોઈએ આનો. 4-5 દિવસથી આ લોકો મને ફોન કરતા હતા કે બેન અમારી સાથે આવો અન્યાય થયો છે ને તમે અમને સપોર્ટ કરો. પણ 4-5 દિવસ તો અમે છે ને કોઈ જાતનું અમે એક્શન કંઈ લીધું નહોતું, જોયા રાખ્યું હતું કે શું થાય છે બધું એમ. પણ પછી દિવસે ને દિવસે આ બધી મેટર બગડતી ગઈ અને એના જે મળતિયાઓ હતા એ બધા સમાજને બધાને હજી એવી ધમકી મારે છે કે કોઈનાથી કાંઈ ન થાય અને શિવાજી સેનાના સમૂહ લગ્ન તો થશે જ. આવા એના મળતિયાઓ બધા રહ્યા છે ને એ બધાને છે ને આવી રીતે ધમકી મારે છે. અને ખાસ સમાજના એક આગેવાન તરીકે મને એ વાતનો અફસોસ છે કે અમારા સમાજના આગેવાન હોય કે આ સર્વ સમાજ જ્ઞાતિના સમૂહ લગ્ન કર્યા હતા, તો હું બધાને કહેવા માંગુ છું કે આમાં સાચા અને સારા માણસો છે એ ચૂપ કેમ છે? આવા જો આપણે જ બધા ચૂપ રહેશું ને તો આવા જે સમાજના આગેવાનો છે ને એ જન્મ લેશે. વિક્રમ સોરાણી અગાઉ પણ સમૂહ લગ્ન કરેલા છે, ત્યારે પણ આવા કૌભાંડ આચરેલા છે? જ્યારથી એને 555 શાહી લગ્ન શરૂ કર્યા છે ત્યાંથી જ એને આ કૌભાંડ ચાલુ કરી દીધા છે. પેલા શાહી સમૂહ લગ્ન એને ચાલુ કર્યા ત્યાંથી જ એને પૈસા વધવાનું ચાલુ થઈ ગયું. 1 થી 1.5 કરોડ રૂપિયાની
માટેથી એને મળ્યા સમૂહ લગ્ન માટેથી ત્યારથી એને આ ધંધો ચાલુ કરી દીધો છે. અને ખાસ એક સમાજના આગેવાન તરીકે મારી માંગ એવી છે કે વિક્રમભાઈ સોરાણી જે આ સમૂહ લગ્નનો ધંધો આદરી દીધો છે, અને વિક્રમભાઈ એમ કહી દે કે આજથી હું આ સમૂહ લગ્નનો ધંધો બંધ કરું છું. આ ન્યાય આ જે ન્યાય છે ને, આજે 555 દીકરીઓની હારે જે આ વસ્તુ બની છે ને, એનો ન્યાય એક જ વસ્તુ છે. વિક્રમભાઈ પોતે એમ કહી દે કે આજ પછી હવે આ સમૂહ લગ્નનો ધંધો હું બંધ કરું છું. શું તંત્ર પાસે કેવી અપીલ કરો છો? પોલીસ તંત્ર કેવા પગલા લેવા જોઈએ આવા લોકો? પોલીસ તંત્રના પૂરેપૂરા પગલા લેવા જોઈએ. આ માસૂમ દીકરીઓ છે, આના માટે તો ન્યાય એને મળવો જ જોઈએ. આ કોઈ બીજી મેટર હોત તો અમે ન પડત, પણ આજે દીકરીઓ માટેથી જે આ વસ્તુ બની છે, દીકરીઓની હારે અન્યાય કર્યો છે, એ દીકરીઓ માટેથી ન્યાય માટેથી હું પોલીસ તંત્રને કહેવા માંગુ છું કે આવા લોકોને મુકતા નહીં, અને એની સાથે જે મળતિયાઓ છે અને જે આ બધા ભેગા